હવે આપણા સંસદ સભ્ય બેન આટલા મારા દિવ્યના પ્રસંગે બેને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મદિવસ એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દે પણ આવી જાવ. ઘનશ્યામ રાજપરાની હત્યા કેસ હોય કે પછી ઉમેશ મકવાણાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું હોય, જે કોળી સમાજના આ તમામ જે અત્યારે મુદ્દા છે તે ખૂબ ચર્ચામાં રહ્યા છે. તો બીજી તરફ કોળી સમાજની અંદર ઘણા બધા નેતાઓ પણ ખૂબ ચર્ચામાં છે, એ પછી કોંગ્રેસના હોય, ભાજપના હોય કે આમ આદમી પાર્ટીના હોય. પણ જ્યારે એક તરફ એવી વાત આવે છે કે કોળી સમાજ કોના તરફી, એટલે કે કોઈ પણ પક્ષ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય, જે કોળી સમાજ છે તેમને પોતાના તરફી કરવા માટે મહેનત કરી રહ્યો છે. તો બીજી તરફ અત્યારે એ સામે આવ્યું છે કે ભાજપના બે દિગ્ગજ કોળી સમાજના નેતાઓ હવે ક્યાંક આમને સામને આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. પ્રસંગ હતો જે પરસોત્તમ સોલંકી છે તેમના દીકરા દિવ્યેશ સોલંકીના જન્મદિવસનો, અને આ જ પ્રસંગની અંદર જે પરસોત્તમ સોલંકી છે તેમણે ભાજપના એક દિગ્ગજ નેતા કહી શકાય, કોળી સમાજના નેતા કહી શકાય, તેમને ક્યાંક ટોન્ટ મારી લીધો છે અને જબરદસ્ત તેમની બેન્ડ બજાવી છે. આ એટલા માટે કારણ કે જેમણે અત્યાર સુધી કામ પડ્યા છે, જે ભાજપના નેતાને અવારનવાર પરસોત્તમ સોલંકી એમનો હાથ ઝાલ્યો છે, પરંતુ જ્યારે પરસોત્તમ સોલંકીના ઘરે સારો પ્રસંગ આવ્યો અને જ્યારે આ નેતાની ગેરહાજરી રહી, એ ક્યાંક જે ગેરહાજરી છે એ પરસોત્તમ સોલંકીને આંખે વળગી છે, કડાની જેમ ખૂંચી રહી છે અને જબરદસ્ત રીતે જવાબ આપ્યો છે. સૌથી પહેલા તો તે સાંભળીએ. હું જે છું એ છું, જેને જે વિચાર્યું કરે. હું આ છઠ્ઠી ટાઈમ આ એમએલએમાં આટલી મોટી લીડથી હું જીત્યો અને મને મિનિસ્ટર બનાવવો પડ્યો. આનાથી તમને વિશેષ હું કહી શકું. જેને જે વિચારતા એ કરે. હવે આપણા સંસદ સભ્ય બેન આટલા મારા દિવ્યના પ્રસંગે બેને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મદિવસ એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દે પણ આવી જાવ. હું બેન માટે હું નથી કર્યું, બેનને મેં હું કામ નથી કર્યા અને બેનને મેં કયા કામ દીધા એ તો કે નથી મેં એવું કર્યું. ભલે સુખી રહે બેન, મારી બેન. અને બેન આટલું મેં નથી કર્યું કોઈ કહી દે મને, હાલો આપણો સમાજ બધો બેઠો, જે બેનના આગેવાનો એને બી કહું છું કે તમે બેનને કહેજો કે પરસોત્તમભાઈના કોઈ પ્રસંગ એવા નથી કે સમાજને કોઈ પાછા વાળ્યા, અને સમાજના આગેવાનો જ. અહીંયા આપણા બાઉભાઈ આપણા આગેવાન હતા, મેઘજીભાઈ આગેવાન હતા, પણ હું કોઈને ભૂલ્યો નથી. મેં જે કામ કર્યા જ ને એ મારો ઉપરવાળો જાણે છે અને મારા સમાજ માટે મેં કર્યું. હું કોઈને તકલીફ આવું એવું કામ મેં નથી કર્યું. આજે મારા દીકરાનો આટલો મોટો પ્રસંગ હતો અને હું આજે મારા પગમાં પાટોસ, મારાથી હલાતું બી નથી. તો એ મારા દીકરાનો જન્મદિવસ હતો એટલે બેડરૂમમાં ગાડી લીધી અને એ લઈ અને હું અહીંયા ભાવનગર આવ્યો. મને બહુ દિવસ પર ખૂબ પ્રેમ છે, એની ઉપર મને આનંદ છે. અને હમણાં એ ભાષણ કરતો હતો ને ત્યારે હું વિચારતો થઈ ગયો કે દિવેશ આટલું બધું તું તૈયાર થઈ ગયો. હવે પરસોત્તમ સોલંકી જે વાત કરી રહ્યા છે એ ભાજપના કોળી સમાજના નેતા બીજા કોઈ નહીં પરંતુ નીમુબેન બાંભણિયા છે. નીમુબેન બાંભણિયા સાંસદ બની ગયા એ પછી ક્યારેક કે ઘણી બધી વખત ચર્ચામાં આવ્યા છે, પરંતુ આજે પરસોત્તમ સોલંકીએ જબરદસ્ત રીતે નીમુબેનને કહી દીધું છે કે બેન છે, પરંતુ બેનને મારા ઘરે સારો પ્રસંગ આવ્યો છે તો આવવા માટે સમય નથી. જો તેઓ કહેતા હોત તો હું એક ટિકિટ પણ એમને કરાવી દેત, કારણ કે મેં બધા જ કામ એમના કર્યા છે. પરંતુ હવે એ જોવાનું છે કે નીમુબેન બાંભણિયા છે પરસોત્તમ સોલંકીને કઈ રીતે જવાબ આપે છે તે પણ જોવાનું રહ્યું.
અમારા અહેવાલને લઈને અને જે રીતે પરસોત્તમ સોલંકી અને નીમુબેન બાંભણિયાને જબરદસ્ત સંભળાવ્યું છે, જવાબ આપ્યો છે, કારણ કે પોતાના ઘરે સારો પ્રસંગ હતો અને બેન દિલ્હીમાં અને પાછા ગેરહાજર રહ્યા હતા, એટલા માટે ક્યાંક ખોટું પણ લાગ્યું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.